નમસ્કાર. આજે ધનતેરસ. માણસે જો પોતાના જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ બનાવવું હોય તો આધ્યાત્મિક અને આધિદૈવિક બનવું પડે. તત્વજ્ઞાનને જીવનમાં ઉતારવું પડે. મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતીની પૂજા કરવી પડે. અસ્તોમાં સદગમયનું સ્મરણ રાખી સત્યમાં પ્રતિષ્ઠિત થવું પડે. મહાલક્ષ્મી માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. એ હેતુથી ધનતેરસનો ઉત્સવ ઉજવાય છે. ધનતેરસના દિવસો મહાલક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. લક્ષ્મીજીને પ્રતીક રૂપે ધનની પૂજા કરાય છે. લક્ષ્મીજીની કૃપાથી ધન સંપત્તિની વૃદ્ધિ થાય તેવો ભાવ લક્ષ્મીજી પાસે પ્રાર્થના કરીને વ્યક્ત કરવામાં આવે છે. સમુદ્ર મંથન વખતે તેરસના દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું. તેથી ધનતેરસને દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. આ દિવસથી ઘર, દુકાન, ઓફિસ વગેરે સ્થળે દીપોત્સવીનો ઉત્સવ પણ શરૂ કરીને દીવાઓ વડે રોશની કરવામાં આવે છે અને રંગોળી પૂરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિને લક્ષ્મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ભૂલ કદી કરી નથી. લક્ષ્મીને મા ગણી તેને પૂજ્ય માની છે. ભારતીય દ્રષ્ટિએ શ્રીમંતો એ ભગવાનના લાડકા દીકરા છે. લક્ષ્મી ચંચળ નથી, પણ લક્ષ્મી આવે એટલે લક્ષ્મીવાન માનવની મનોવૃત્તિ ચંચળ બને છે. વિત્ત એ એક શક્તિ છે. જો તેનો સદુપયોગ કરવામાં આવે તો માનવ દેવ બની શકે અને દુરુપયોગ કરવામાં આવે તો દાનવ પણ થઈ શકે. લક્ષ્મીવાન લક્ષ્મીનું માતૃવત પૂજન કરી પ્રભુની પ્રસાદી ગણી સ્વીકારે અને ઉપયોગ કરે તો પોતે પવિત્ર બને અને સૃષ્ટિને પાવન કરે. સ્વાર્થમાં વપરાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને સદકાર્યે વપરાય તે મહાલક્ષ્મી. સાંસ્કૃતિક કાર્યમાં ઉદાર હાથે લક્ષ્મી વાપરનારને ત્યાં લક્ષ્મી પેઢીઓની પેઢીઓ સુધી એટલે કે શાશ્વત કાળ સુધી રહે છે, ટકે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌ આ વાતો સમજવાની માં ઉમ્યા સૌને શક્તિ, સમજણ અને ભાવ અર્પે તેવી મંગલ ભાવના સાથે સૌનું મંગલ થાવ.